ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ કુલ 49 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ડિઝાસ્ટર ટીમ, તાલુકા વહીવટીતંત્ર, મહાનગરપાલિકાની ફાયરની ટીમ તેમજ નગરપાલિકા તળાજાની ટીમ સતત ખડા પગે રહીને ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઉમરાળાના ગોલરામાંથી 20 લોકોને નગરપાલિકા તળાજા ફાયર ટીમ, વલભીપુરના સમરણીમાંથી 14 તેમજ વલભીપુર શહેરમાંથી 2 અને સિહોર ડંભાળિયા પાલડી રોડ પાસે ફસાયેલા 9 લોકો, મંગરાળામાંથી 4 લોકોને મહાનગરપાલિકા ભાવનગરની 2 ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અને હું છું રિપોર્ટર દિનેશ કુંવરથી, બાબરિયા ઘેટી.